જય શ્રી કૃષ્ણ ભાભી। જય શ્રી કૃષ્ણ બેન। બાની તબિયત કેમ છે ભાભી? બાની તબિયત એકદમ રેડી છે અને ઈ જો મારી હાટુ ડ્રેસ લેવા ગયા છે। તો હું હવે તમે ડ્રેસ પહેરવાનું ચાલુ કરી દેહો? હા બેન, તમે જેમ તમારા સસરાની ઘર ડ્રેસ પહેરો છો ને એમ બા પણ મને અહીંયા ડ્રેસ પહેરવાનું કહે છે। હા હારું। અને હા બેન, આ વખતે તમે અહીંયા આવો ને ત્યારે તમારા કપડાં લઈને નહીં આવતા, તમે અહીંયા મારા નવા ડ્રેસ પહેરી લેજો। હા બટા। બા તમે ભાભી હાટુ ડ્રેસ લેવા ગયા હતા? હા બટા, જો અત્યારે લઈને ઘેરે આવી છું। બા તમે છે ને ભાભીને મારી હારે બરાબરી નહીં કરાવતા, કેમ કે હું તો સિટીમાં રહું છું, તે હું ગમે એવા કપડાં પહેરી શકું। બટા તારી બરાબરી નથી કરતી, પણ ગરમી બહુ છે ને એને સાડી પહેરવાની આદત નથી, એટલે મેં એમ વિચાર્યું કે હું એની હાટુ ડ્રેસ લઈ આવું। અરે બા, અત્યારે તમે એને જેટલી ચડાવશો ને એટલી પછી તમારા માથા ઉપર ચડીને બેસશે। પણ બટા હવે તો હું લઈ આવી છું। બા તમે એની ચિંતા કરો માં, હું આવું છું ને હું લઈ લઈ। હા તે હારું, તું લઈ લેજે। વહુ બટા થોડુંક પાણી લેતા આવો તો। હા બા, લાવું છું। લ્યો બા પાણી। લ્યો બટા તમારા ડ્રેસ। અરે વાહ બા, ડ્રેસ તો બધા બહુ મસ્ત છે। હા તે જાવ, એમાંથી એક ડ્રેસ આજે પહેરી લ્યો, કેવો લાગે છે આપણે જોઈએ। બા તમારી પસંદ તો બહુ મસ્ત છે, પણ હું આજે નહીં કાલે સવારે પહેરી। હા તે હારું બટા। હું હમણાં જ મારા મમ્મીને ફોન કરીને કહું મારા હાહુ મારી હાટુ ડ્રેસ લાવ્યા, તો મારા મમ્મી બહુ રાજી થઈ જાય। મમ્મી તમારા જમાઈ તો મારું બહુ ધ્યાન રાખે છે, પણ મારા હાહુય બહુ સારા છે। હમણાં બહુ ગરમી પડે છે ને તો એ મારે હાટુ ડ્રેસ લઈ આવ્યા। મમ્મી તમને હંમેશા મારી ચિંતા થતી હતી ને કે મારી દીકરીને કેવું હારું મળશે, બધા એની હારે કેવું વર્તન કરશે, પણ હવે તમે જરાય ચિંતા નહીં કરતા, મને હારું બહુ સારું મળ્યું છે, બધા મારું બહુ ધ્યાન રાખે છે। લાવો બા મારી હાટુ ડ્રેસ લાવ્યા થાય। બટા ડ્રેસ તો મેં તારી ભાભીને આપી દીધા છે, અને અત્યારે બધી બાયું ડ્રેસ તો પહેરે જ છે ને। જય શ્રી કૃષ્ણ બેન। જય શ્રી કૃષ્ણ। ઈ તો હારું છું બા, પહેલી વાર તમે મારી ભાભી હાટુ ડ્રેસ લાવ્યા અને તમારી દીકરી હાટુ કાંઈ ન લાવ્યા। બા માણસો હાસુ કહે છે, વહુ ઘરમાં આવી જાય ને પછી દીકરી પ્રત્યે મમતા ઘટી જાય છે। બટા તારા પ્રત્યે મમતા ઓછી નથી થઈ, પણ તારું ઘર હવે તારા સસરાની ન્યા છે, અને હવે આ ઘર તારા ભાભીનું છે। બેન બા મારી હાટુ જે ડ્રેસ લાવ્યા ને એમાંથી તમને જે ગમે ને ઈ તમે લેતા જાજો। ભાભી હું દર વખતે ભૂલી જાઉં છું કે હું પણ કોઈની ભાભી છું।